નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો પ્રિય શિક્ષક સોલંકી કૃતજ્ઞ. તમને મોટા ભાઈ બી કહી શકો. તો હું તમને આજે કહેવા માગું છું કે અમુક વિદ્યાર્થીઓ છે જે કે નવા ધોરણ 10માં આવ્યા છે. એ લોકોને ચિંતા થતી હશે કે હવે તો બોર્ડ છે, હવે તો લોકો હેરાન કરશે, લોકો કેસ કરશે, બેટા 10માં છે, ધ્યાન રાખજે, આમ છે તેમ છે, બહુ હેરાન કરશે તમને. કેમ? અત્યારે જેવો સમય છે જ્યાં લોકો તમને હેરાન કરી શકે છે. અત્યારે એ લોકો જોડે મોકો છે એટલે તમને એકદમ ભરીને હેરાન કરશે. તેથી આ વખતે આ 10માં આવીને અમુક મુદ્દાઓનું તમારે ધ્યાન રાખવાનું છે. તમારે અમુક મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખવું જ જોઈએ. તો એ પોઈન્ટ્સ એવા છે, એ મુદ્દા એવા છે કે પહેલું તો ગભરાવવું નહીં. ગભરાવવું કોઈ હદે જ નહીં. કોઈ પણ હદે 10માં તમારે ગભરાવાની જરૂર નથી. જો વિદ્યાર્થી મિત્રો, મારું આમાં કેવું થયું હતું, મારે 10માં હું જ્યારે આવ્યો હતો નવો 10માં, તો મને ઘણા લોકો કહે હું સાયકલ પર જઈ જાઉં ને તે બધા મને કહે જ કરે. લોકોને પહેલી વખત ખબર પડી હતી કે આહા 10માં આવ્યું છે. લોકોને આમ પહેલી વખત એવું કંઈ લાગતું હોય ને, તમે કંઈ ચમત્કાર કરવા જતા હોય, લોકો તમને આકારથી હોશિયારી આપતા હોય, તાકાત આપતા હોય, એવું લાગે થોડું. એટલે તમારે આ વખતે કોઈની બી વાતોમાં આવવાનું નહીં, કેમ કે આ વખતે તમારે બહુ જ લોકો હેરાન કરશે અને કેટલા બધા ઓફર બી આવશે, કેટલી બધી કોચિંગો છે એ બધી તમને કહેતી હશે કે અમારા આ બેચો લઈ લો, અમારા આ બેચો લઈ લો, આ બેચ આ લઈ લો, 4,000માં 15,000માં આટલા બેચ લો, 90% પાક્કા, અને અમારા જૂના રિઝલ્ટો જોઈ લો, અને આટલા રિઝલ્ટ આવ્યા, અને આટલા વર્ષમાં આટલા રિઝલ્ટ, આટલા માર્ક્સ, ના તે બધામાં તમને ઉલ્લુ બનાવવાના ધંધા થાય છે. એટલું તમારે ધ્યાન રાખવું. એટલે એટલું તો તમારે વિચારી રહેવું કે આ વખતે કોઈ બી બેચ લેવાનો નથી તમારે. એટલું તો તમારે 100% વિચાર લેવું. કોઈ બી તમારે બેચ લેવાના નથી. કોઈ પણ કોચિંગમાં તમારે જવાનું વિચારવાનું હોય ને, તો કોઈ સ્ટાન્ડર્ડ લિનિયર કોચિંગમાં જવાનું. કોઈ પણ જેવા તેવા બેચ નથી લેવાના. કોઈ પણ હદે નહીં. એ લોકો તમને ઉલ્લુ બનાવશે. કેમ કે જો આપણે અત્યારે ચોપડી છે મારા જોડે ગણિતની, જે તમારે આવશે, એ જૂની છે એટલે થોડી પાડી ગઈ છે, એના પર ધ્યાન ના આપતા. તો જો આને મેં એક પાઠ હશે, 6થો પાઠ, એનો એક પ્રમેય છે. એ પ્રમેયની એવી વાત છે કે એ પ્રમેય બહુ આઈએમપી છે. તો અમુક વાર તો અમુક લોકો કેવા ગાંડા વેડા કરે, એ તમારે જોવું હોય તો જોજો. અમુક વાર લોકો કેવા ગાંડા વેડા કરે છે કે અમુક લોકો આઈએમપી આપે કે એક આઈએમપી છે. આને મેં કહી ગયું, અત્યારના સમયમાં આ એક આઈએમપી છે. આ એક પ્રમેય છે, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનો પ્રમેય. આ પ્રમેય અત્યારના સમયમાં બહુ આઈએમપી પ્રમેય છે. તો કેટલાક લોકો કેવું કરે, પોતાના કોચિંગના વેબસાઇટ ઉપર અથવા તો પોતાની એના ઉપર મૂકે કે જો મોસ્ટ આઈએમપી ને મોસ્ટ પીવાયક્યુ ને પેલા બહુ પૂછાયો. અને લોકો એકબીજાને હેરાન કઈ રીતે કરે, પોતાનું કે અમારા આમ બહુ પૂછાયો. અને જ્યારે બીજો બી આઈએમપી આપે ને, તો કે જુઓ પેલો અમારી કોપી કરે છે ને અમે આમ છે તમે તેમ છે. જો ભાઈ, કોઈ બી એક વ્યક્તિ આઈએમપી આપે કે 100 જણા આઈએમપી આપે, આઈએમપી રહેવાનું છે. અને આઈએમપીની અંદર આ વખતે પૂછેલો, આ વખતે 2024ના ગણિતના સ્ટાન્ડર્ડમાં પૂછેલો, મેં સ્ટાન્ડર્ડ લીધું એટલે. તો જો આઈએમપી જ રહેવાનું, ભલે 1 જણો આપે, 100 જણો આપે, 1000 જણા આપે. અને હું કહું ને એટલે તમારે કોઈ પણ જાતની કોઈ પણ આઈએમપીના ચક્કરમાં શરૂઆતમાં નહીં રહેવાનું. શરૂઆતમાં
તમારે આખો કોર્સ પતાવવાનો. શરૂઆતમાં આઈએમપીને જોવાના બી નથી. પી પર કોઈ બી ધ્યાન નથી આપવાનું. કોઈ પણ પ્રકારનું ધ્યાન નહીં આપવાનું. આખો જ કોર્સ પતાવવાનો. આખો જ કોર્સ પતાવવાનો. આખો કોર્સ. જો તમારે 90+ લાવવા છે કે 99+ લાવવા છે, તમારે કશે બી કરવું, 99.99 PR લાવવા છે ને, તો બી આ ચોપડીમાં જ પૂછાશે 10મામાં. જો GBSCના અત્યારના બધા પેપરો જોઈ લો. GSCBના, ગુજરાત સેન્ટર બોર્ડ, JSEBના અત્યાર સુધીના બધા જ પેપરો જોઈ લો. બધા જ પેપરો એક સુધીના બધા ગણિતની ચોપડીમાંથી જ આવ્યા છે. એટલે તમારે કોઈ આઈએમપીમાં જવાનું નથી. જો તમે 90+ લાવવા ઈચ્છતા હોય, જો તમે આ વર્ષમાં 90+ લાવવા ઈચ્છતા હોય, સાચું ક્લેમ દિલથી લાવવા ઈચ્છતા હોય, તો તમારે આવી કોઈ આઈએમપીની જરૂર પડે નહીં. અત્યારે પરીક્ષા ટાઈમે એ વાત ખરી છે કે તમારે રિવિઝન માટે ને બધા માટે જરૂરી છે, પણ અત્યારે તમારે કોઈ આઈએમપીના ભરોસા પર બેસીને આખું વર્ષ કાઢવાની જરૂર નથી. કેમ કે જો જે વિદ્યાર્થી 100 આઈએમપી દાખલા કરીને જશે એ 99% લાવશે, કે જે આખું વર્ષ રગડીને બેહીને કહીએ રાખશે, આખે એક દાખલો કરશે, એ 99% લાવશે? શું લાગે તમને? 100 દાખલા ગોખીને જવાય એના આવશે કે પેલાના આવશે? આ સિમ્પલ લોજિક છે, બહુ જ સિમ્પલ લોજિક છે. એટલે અને બાકી તો બીજી એક વાત છે કે તમારે આમ ખોટા લોકોના ચક્કરમાં નહીં આવવાનું. કે જે લોકો ટોક્સિક બનતા હોય ને એ લોકો જો નહીં આવવાનું. ટોક્સિક લોકોએ દૂર રહેવાનું. ટોક્સિક એટલે કે ટોક્સિક એટલે તો આપણે એવું થોડું સમજાવવું જોઈએ. જેમ કે ખરાબ રહેવા લોકો. બોલા મારા ટ્યુશનની અંદર કેટલાય ખતરનાક, બહુ જ ખરાબ લોકો પરિણામ, બહુ જ ખરાબ, એકદમ ખરાબ. કેવા અમુક લોકો એવા ગાંડા લોકો મને મળેલા કે જેમને ખાલી મારી સિવાય કશું હુજે જ નહીં. ભણવામાં ગોલ ગપ્પો પણ બનવું છે એકદમ રાજા. એવા એકદમ ભણવામાં એકદમ 0 આવે, ગોલ અંડા. તો એ આમ એકદમ બનવું છે કે તું ફેલ થઈ જાય, હું પાસ થઈ જાય. અલ્યા ભાઈ, એટલે આવા લોકોના ચક્કરમાં બિલકુલ બી ના પડું મિત્રો. કેમ કે મેં બગાડેલું છે. મેં 9મું બી બગાડીશું ને 10મું બી બગાડ્યું છે. 9માની સ્ટોરી કોઈ દિવસ બીજે દિવસ કહીશ, પણ અત્યારે આની પર ફોકસ કરી. તો અને હવે હું એક સિરીઝ લોન્ચ કરવાનો છું કે જેની મેં આખું 10માનું ગણિત થોડાક ટાઈમમાં સાફ કરી નાખીશ. બધું આમ તમારે ઈચ્છા હોય ને, જેને 90% લાવવા છે, જેને અત્યાર સુધી કોઈ મહેનત નહીં કરીને એ બી કરશે. ભલે 9માની અંદર 9thમાં તમે કેટલા બી ટકા લાવેલા હોય, ભલે તમે 33% જેમ તેમ પાસ થયા હોય, કાં તો તમે શું કહેવાય 50-60% બી લાવ્યા હોય, ઊંડ લો, કાં તો ભાઈ તમે એકદમ 99.99% એકમ ના લાવ્યા હોય, બધું જ બદલી શકે છે. કશું બી થઈ શકે છે. 99 કદાચ 33વાળું કદાચ એના 3 ગણા 99 કરીને બેઠો હોય, શું ખબર 50-60વાળા શું ખબર 80% કરીને બેઠા હોય, અને પેલો 99વાળો શું ખબર 30% હાથે ફેલ થઈને બેઠો હોય, શું ખબર, કોને ખબર છે. એટલે પણ કેમ કે આટલા જે માર્ક્સ આવ્યા એ બધા તમારા સ્કૂલની પરીક્ષામાં લેવાયા છે, સ્કૂલની એક્ઝામમાં. એટલે કેમ કે સ્કૂલની એક્ઝામમાં તો જો આપણે કોઈ સાહેબ પેપર ચેક કરતો હોય તેને તો ખબર પડી જ જાય કે આ તો આપણે છોટુનું પેપર છે, આ તો રાજુનું પેપર છે, આ તો સુરેશનું પેપર છે, આ તો પેલી દિયાનું પેપર છે. એટલે સાહેબ તો માર્ક્સ આપી જ રાખવાનું છે. એને જે વિદ્યાર્થી નહીં ગમતો હોય એને ઓછા માર્ક્સ આપશે.
અને એને જે વિદ્યાર્થી બહુ ગમતો હશે એને વધારે માર્ક્સ આપશે. આવું તો મારી જોડે બી 9માં થયું હતું. મને ઇન્ટરનલમાં 1 માર્ક્સ નહોતો આપ્યો ચડાવવા. હું કહું ને એટલે ઇન્ટરનલમાં મને 8થી ઉપર 1 માર્ક્સ નહોતો આપ્યો ઇંગ્લિશવાળી મેડમે. સાચુકલીમાં તો એ ચેક કરવામાં એમને ખાલી એટલી ના ખબર પડી કે 47 નંબર 9 કનો 47 નંબર એ સોલંકી કૃતજ્ઞ છે. ચેક કરતા વખતે મેડમે ખાલી એટલું જ ધ્યાન આપ્યું. નહીં તો મારું ઇંગ્લિશમાં આખું વાય થતું. નહીં તો હું કહું ને પેપરમાં મારા કેટલા આવેલા 80માંથી મારા 76 આવેલા 9માં. 80માંથી માર્ક્સ હું લાવી ચૂક્યો છું 9માં સપોર્ટ વગર. અને તો એ 2 માર્ક્સ એમાં છૂટેલા એ ટીચરને લીધે જ છૂટેલા. ને તો 80 આઉટ ઓફ 80 હતો મારો સ્કોર. એટલે ઇંગ્લિશ મારું એકદમ જોરદાર હતું. કંઈ નહીં, તો હું અત્યારે તમને મેથ્સ અને સાયન્સ ચલાવીશ. મેથ્સ અને સાયન્સની અંદર અમુક એવા ઇઝી જે ચેપ્ટર છે જેવું તમને જાતે કરવા આપીશ, બરાબર છે. અને અમુક એવા મોટા જે ચેપ્ટર છે થોડા લેન્ધી એવું તમને શું કહેવાય અડધા કરાવીશ, અડધા અમુક ઇઝી ટોપિક તમને જાતે કરવા આપીશ. ટૂંકમાં હું તમને આખો સિલેબસ 90% ઉપર તો કરાવી જ દઈશ અને અમુક IMP પણ આપીશ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ભાઈ મળીશું, બરાબર છે.